આ બધી જે પૂજા છે ને પૂજા શ્રીજી મહારાજના સમકાલીનની બધી જ એકાએક જે પ્રસાદીની વસ્તુ કહેવાય ને આના સિવાય એ બધી પ્રસાદીની વસ્તુ છે. અને બધીની મહત્તા અને કયા કયા નામથી ઓળખાય તો કે આ મૂર્તિ જે છે ને એ તપની મૂર્તિ તરીકે ઓળખાય. તપની મૂર્તિ ભગવાને જે તપશ્ચર્યા કરી તે તપની મૂર્તિ એટલે વચ્ચે ભગવાન નીલકંઠ વર્ણી છે. ધર્મ અને ભક્તિ માતા બંને બાજુ સેવામાં છે. એટલે આ સ્વરૂપ પુલહાશ્રમમાં જે તપશ્ચર્યા કર્યું ને એ રીતે પ્રગટ શ્રીજી મહારાજે પ્રસિદ્ધ કર્યું છે. પછી આ જે સ્વરૂપ છે સ્વામિનારાયણ ભગવાનનું, આ સ્વરૂપ આ મૂર્તિ આધારાનંદ સ્વામીએ તૈયાર કરી છે. એટલે કે ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી. જે તે વખતે આ મૂર્તિમાં આ રીતનો કલર કરાયો હતો અને શ્રીજી મહારાજનું આ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રત્યક્ષ આ મૂર્તિને સ્પર્શ કરેલો. એટલે આ પ્રસાદીની ડોડાવાળી મૂર્તિ કહેવાય. અને આ કલરિંગ મૂર્તિ, આ મૂર્તિ છે, આ મૂર્તિ અને પત્રિકાની મૂર્તિ કઈ. શ્રીજી મહારાજે ચારે બાજુ અક્ષર લખાવી અને વચ્ચે પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે. એટલે ભગવાન સહજાનંદ સ્વામી અને આ પત્રિકાની મૂર્તિ તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન કે અમારા ઈષ્ટદેવ રાધા કૃષ્ણ છે. ભગવાન સ્વામિનારાયણ કેટલા સર્વોપરી ભગવાન. ભગવાનના ઉપાસક ભગવાનના ઉપાસના ભગવાન કરે, બીજું કોણ કરે. એટલે આ રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે તે વખતની આ તૈયાર થયેલી છે. અને બંને બાજુ આ તમે જુઓ ને તો સેવામાં કોણ કોણ છે ખબર છે? શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિ માતા એ સેવામાં છે. પછી આ સ્વરૂપ કહેવાય. જો આ સ્વરૂપ અને આ સ્વરૂપ, આ બે એક જ સ્વરૂપ છે. આ બે એક જ સ્વરૂપ છે. પણ એક એવો જ લાગતા સ્વરૂપને એક સ્વરૂપને શ્રી સહજાનંદ સ્વામી એવા નામથી અને બીજા સ્વરૂપને બુદ્ધાવતારની મૂર્તિ એવી રીતે સ્વરૂપને પ્રગટ કરેલા છે. એટલે અમારા સંતો એમ કહેતા કે બુદ્ધાવતાર એટલે રામાનંદ સ્વામી અને આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન. જે તે વખતે આ બે મૂર્તિ શ્રીજી મહારાજે પ્રસાદીની પ્રગટ કરેલી છે. ત્યાં બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામી એમની પરંપરામાંથી અમારા ગુરુ પાસે ગુરુ એમને પૂજા કરવા માટે આ ચરણાવેદ આપ્યા. તો જે દી આપ્યા તેનું એમને એમ અમે પૂજીએ છીએ. આ નરનારાયણ દેવ જે મૂર્તિ એ પણ પ્રસાદીની મૂર્તિ. અને આ રીતે ક્યાંક ક્યાંક નારદ અને ઉદ્ધવ જે છે ને, આ ઉદ્ધવજી અને આ નારદ, અને ક્યાંક ક્યાંક દાઢી વગરના આ નરનારાયણ પ્રસાદીની મૂર્તિઓ છપાયેલી છે. એટલે બે પ્રકારની મૂર્તિ છે. એમાં ઘણીક વખત જુદા જુદા વસ્ત્ર ધારણ કરેલા હતા. તેમાં સંતોએ કહ્યું કે કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધેલી હતી. આ કાળો છેડો, આ કાળી પટ્ટી અને કાળો છેડવાળો આ કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. એ ધોતલીના કટકા કરી અને અમારા ગુરુભાઈમાં બધેને પ્રસાદી તરીકે પૂજવા માટે આપેલા. અને આ ભગવાન સ્વામિનારાયણ સમકાલીનમાં શ્રીજી મહારાજનો આ નખ છે. આ શ્રીજી મહારાજનો નખ છે અને આ શ્રીજી મહારાજના કેસ છે. એટલે નખ અને કેસ બરાબર જળવાઈ રહે એટલા માટે આની અંદર ગૂંથી રાખેલા છે.
અને એવી જ રીતે બીજી પણ એક કેશની આ જે છે પ્રસાદી એ બીજા કપડામાં રાખી છે. તો આ કપડું એ પ્રસાદીનું છે. આ નાના મોટા બધા નખ અને કેસ શ્રીજી મહારાજના પોતાના છે. અને કાળા છેડાની આ ધોતલી અને એમાં આ જો મોર છાપ મારેલી છે તે વખતની આ છાપ છે. એ છાપમાં શું છે એ મને બહુ ખબર નથી, પણ આ છાપ છે. એટલે આ પૂજા અને આ પ્રસાદી દર્શન કરી લઈએ રોજ, એટલે બધા યાદ આવે મહારાજની પરંપરાના સંતો, બધા ગુરુ પરંપરા, અને આનંદ થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આ ઉત્સવ ચાલી રહ્યો છે અને આ શ્રીમદ ભાગવત પુરાણની કથા અંતર્ગત તમે બધા આ પૂજાના સ્વરૂપોનો ફોટો અને વિડીયો લઈ રહ્યા છો. એટલે જેને જેને દર્શન થશે ને એને શ્રીજી મહારાજ સમકાલીન પ્રસાદીની વસ્તુના દર્શન થશે.